હાય યુટ્યુબ ફેમિલી, આજે છે મારો યુટ્યુબનો ફર્સ્ટ વ્લોગ. પ્લીઝ સપોર્ટ કરજો મિત્રો. આજે પહેલો દિવસ છે, મોડું એટલે બગડી ગયું છે. આજે મારો ભાઈ ગાડી ચલાવે છે. ગાડીમાં કંઈક ખરાબી લાગી એટલે ભાઈ ઊભી રાખી. જોયું પણ કંઈ લાગ્યું નહીં. બ્રિજ તો ચડી ગયા હતા, ઘરેથી હજી નીકળ્યા જ હતા. ઠંડી લાગે છે. વ્લોગ પહેલો ચાલુ કર્યો છે, અત્યારે બનાવું છું. ટોપી બી પહેરી લીધી છે. ઠંડી તો બહુ જ છે. કેવો છે નજારો જરાક કહેજો મને. હવે કોસાડ ગામ પહોંચી ગયા અમે. ઘરેથી 6 થી 7 કિલોમીટર ગાડી ચલાવી. અમારો ભાઈ ગાડી બહુ ફાસ્ટ ચલાવે. ઓ કાકા વચ્ચે આવી ગયા. અમારે સુરતની ટ્રાફિક અડધી કલાકમાં પહોંચવાનું હોય પણ આ ટ્રાફિક નડી જાય. કતારગામ એટલી વારમાં કતારગામ વિસ્તાર બી આવી ગયો. જોઈ લો તમે ટ્રાફિક. નહીં ટાઈમે તો નહીં જ પહોંચી શકીએ અમે. તમે એટલા વહેલા જઈએ ટાઈમે ના પહોંચાય. આવી ગઈ કિરણ હોસ્પિટલ. અહીંયા બી સિગ્નલ છે. આવી ગઈ મારી કંપની. ભગવાનને કામ ચાલુ કરીએ. ભગવાનને નમીને. આ છે મારા બધા વાલા મિત્રો. આ છે મારી જગ્યા ને આ છે મારો ડાયમંડ. બાબુ થોડુંક કામ કરીશ, પછી એને મપાવીશ, પછી પાછું થોડુંક કામ કરીશ. અત્યારે આવો છે. બસ ચાલો મિત્રો, કામે લાગી જઈએ. સવારમાં થોડુંક માઇન્ડ લગાવીને અમે કામ ચાલુ કરી દીધું છે. સવારની મહેનત એટલે શિયાળાની મજા જ આવે મહેનત કરવાની. નો થાક. જો મિત્રો, હું આવું કામ કરું છું રોજ. થોડોક બનાવ્યો તો થોડોક પાછો બનાવીશ. પછી પ્રિન્ટમાં જોઈને કામ કરશું થોડુંક દિમાગ લગાવીને. આ છે મારો ફેન્સી ડાયમંડ. શેપ છે ઓવલ. સવારમાં ટોપી પહેરી તો વાળ બી ખાઈ ગયા. વાળ સરખા કરવાનો બી ટાઈમ નથી મળતો. જો મિત્રો, મેં થોડુંક કામ કરીને પાછો મપાવીને બતાવું છું. સાઇઝ મોટી છે એટલે થોડું કામ કરીને મપાવવું પડે, કારણ કે વજન પ્રમાણે કામ કરવું પડે. એટલે હાલો મિત્રો, લંચ પડી ગયો. બપોરે હું હાલવા આવ્યો છું. અત્યારે જમીને થોડોક મારો વ્લોગ લઈ લીધો. રોજ બપોરે આવી રીતના વોક કરવા જાઉં છું. ચાલો મિત્રો, હવે આપણે આ જ વ્લોગ એટલો જ બનાવ્યો છે. પછીનું જે મેં જેટલું કામ કર્યું છે તમને પછીના વ્લોગમાં બતાવીશ. એ જે મારો ડાયમંડ હતો મેં કમ્પ્લીટ કરી નાખ્યો છે, બનાવી નાખ્યો છે. આજના વ્લોગ માટે બસ આટલું જ. શેર કરજો મિત્રો, સપોર્ટ કરજો મિત્રો, અને લાઈક કરજો. બાય બાય.